કેપી ગ્રુપથી ફાઉન્ડર એન્ડ ચેરમેન એમડી આપણી સાથે જોડાઈ ગયા છે ડોક્ટર ફારૂકજી પટેલ. સર, આપનું સ્વાગત છે ન્યૂઝ કેપિટલના પ્લેટફોર્મ ઉપર. સર, મારે વાત કરવી છે આજે ખાસ કરીને કંપનીએ જે જુદા જુદા પ્લેટફોર્મ ઉપરથી જે આજે ઓર્ડર મેળવ્યા છે એની મારે આજે વાત કરવી છે. જી સર. તો સર, સૌથી પહેલા આપણે વાત કરીશું જે 682 કરોડના જે કંપનીને ટોટલ જે ઓર્ડર મળ્યા છે એ ઓર્ડરની એક વખત શું કઈ રીતે કયા અલગ અલગ જે સેક્ટરમાં મળે છે એની આપણે દર્શકોને માહિતી આપીએ અને એની ઓવરઓલ રેવન્યુ અને સાથે સાથે માર્જિન ઉપર સર તમે આવનારા દિવસોમાં કઈ રીતે ઇમ્પેક્ટ જોઈ રહ્યા છો સર? કંપની કેપીઆઈ ગ્રીન ને એક તો ઓર્ડર મળ્યો છે જે 200 મેગાવોટ એસજીવીએન નો ઈપીસી નો ઓર્ડર છે જે 9 મહિના પહેલા જ મળી ગયો હતો, પણ એની એલઓઆઈ ને બધું હમણાં આવ્યું છે. એ ખાવડાની અંદર 200 મેગાવોટ એસી નું કામ ત્યાં થઈ રહ્યું છે અને એ ઘણો સારા માર્જિન સાથેનો ઓર્ડર છે જે આપણે એક્ઝિક્યુટ કરીશું આ વર્ષની અંદર અને કામ ચાલુ થઈ ગયું છે અને મોસ્ટ પ્રોબેબલી આ માર્ચ પહેલા એનું કોશિશ થશે કે કમ્પ્લીટ થઈ જાય, જેનાથી રેવન્યુમાં બહુ મોટો ફેર આવશે. ઓલરેડી કંપનીએ અત્યાર સુધી તમે જોશો તો કંપની 1255 કરોડ રૂપિયાનું H1 આપી ચૂકી છે અને બીજું આ 40% કહેવાય, બાકીનું જનરલ ટ્રેન્ડ પ્રમાણે બાકીના 60%ના ઓર્ડર એક્ઝિક્યુશનમાં છે અને જે થઈ રહેશે. કંપનીની પાસે આજની તારીખે જોવા જાય તો લગભગ 5,500 કરોડની આજુબાજુના ઓર્ડર્સ ઇન હેન્ડ છે જેને એક્ઝિક્યુશનની અંદર લાવવા જઈ રહ્યું છે અને એ જ રીતે કંપની 2027ની એન્ડની અંદર એટલે કે 2027 ડિસેમ્બર સુધીની અંદર આઈપીપી દ્વારા કંપનીનું રેવન્યુ 1,000 કરોડની ઉપર થવા જઈ રહ્યું છે. એના પણ જેટલા પણ ઓર્ડર હતા એ બધા એક્ઝિક્યુશન લેવલની ઉપર છે અને બહુ ઘણી સુંદર રીતે એ કામ આગળ વધી રહ્યું એની અંદર. અને એ જ રીતે કંપનીની બે જે કંપનીઓ જે ગ્રુપ કંપની છે કેપી એનર્જી અને કેપી ગ્રીન એન્જિનિયરિંગ, જેની અંદર પણ ઓર્ડરની ભરમાર છે. સો ગ્રુપ લેવલ પર આપણે જોવા જઈશું તો કંપની આ વર્ષે નવા જ શિખરોને સર કરશે જ એવી આશા પણ છે અને એ જ રીતે ખાલી આશા નહીં પણ એ જ રીતે લોકો કાર્ય પણ કરી રહ્યા છે. 1,500 લોકોની ઉપરની ટીમ છે, મજબૂત એક્ઝિક્યુશન છે અને નવા ઓર્ડરો એવરી ડે કંપની વિન કરી રહી છે અને એને એક્ઝિક્યુશનના મોડની ઉપર પણ છે, કેમ કે ઇનહાઉસ દરેક ફેસિલિટી અમારી પાસે છે. જેમ કે એન્જિનિયરિંગ કંપનીની અંદર અમને વિન્ડ અને સોલરના માટેના દરેક ઇક્વિપમેન્ટ સિવાય પેનલ અને વિન્ડ અમે બનાવી રહ્યા છે. એ જ રીતે કેપી ગ્રીન એનર્જી જે ખરું કેપી એનર્જી, જેની અંદર અમારી એક્સપર્ટીઝ છેલ્લા 15 વર્ષથી છે, વિન્ડ મિલ કેવી રીતે ઊભી થાય અને એના દરેક પ્રશ્નનું સોલ્યુશન અમે આપી રહ્યા છે. એ જ રીતે તમે કેપીઆઈ ગ્રીનને જોશો તો એમાં હાઇબ્રિડ અને સોલરના માટેના મોટા કામો થઈ રહ્યા છે અને ખાસ કરીને આઈપીપી થી જે રેવન્યુ કે જેનો એબિડિટા 92% જેવો છે, જેની ઉપર કંપની સ્ટ્રોંગલી પરફોર્મ કરી રહી છે અને 10 ગીગાવોટની જે અમારી નેમ છે, જે નેશનલ ગોલ કે જે નરેન્દ્ર મોદી સાહેબના ગોલની સાથે અમે અમારી જાતને મેચ કરવાની કોશિશ કરી રહ્યા છે કે એમનો 500 ગીગાવોટનો જે ગોલ છે 2030 સુધીનો, અમારી કંપનીની નેમ છે કે 10 ગીગાવોટ સુધી અમે પણ કોન્ટ્રીબ્યુટ અમારા નેશનલ મિશનની સાથે કરીશું. એની અંદરથી આપને જાણકારી આપું કે લગભગ અમારી પાસે ઓર્ડર બુકિંગ 8ની ઉપર ગીગાવોટ થઈ ચૂક્યું છે, પરંતુ 6.6ની એલઓઆઈ આવી ચૂકી છે અને બાકીના ઓર્ડરો એલઓઆઈ આવે એટલે ડિક્લેર થશે. એમ કરીને અમારા અંદરમાં એવું છે કે 2026 માર્ચ સુધી અમે 10 ગીગાવોટના ઓર્ડરો અમારા હાથમાં કરી લઈએ કે જેના કારણે આઈધર વી કમ્પ્લીટ ધેટ ઓર્ડર 2027 સુધી ઓર અમે એ અમારા 10 ગીગાવોટના ટાર્ગેટને પણ એક્સપાન્ડ કરવાની કોશિશ કરીશું. ઓકે, તો આપણે વાત કરીએ ઓવરઓલ કંપનીને જે અહીંથી ઓર્ડર મળે છે એના માટે. સર, મારો બીજો ક્વેશ્ચન એ છે કે કંપની પાસે ઓવરઓલ માર્કેટમાં આપણે જો વાત કરીએ કમ્પેર ટુ તેમના કોમ્પિટિટર્સ, તો એવું તો સર કંપની પાસે શું ખાસ સ્ટ્રેટેજી છે, શું ખાસ રેન્જ છે કે જેના કારણે કંપનીને આટલા સારા ઓર્ડર મળે છે સર? કંપની એક તો 2 દિવસ જૂની કે 2 વર્ષ જૂની નથી. કંપનીનો જે એક્સપિરિયન્સ છે એ 31 વર્ષનો છે અને રિન્યુએબલની અંદર કંપની 2008 થી છે, એટલે તમે કહી શકો કે 17 વર્ષ પૂરા થયા, એટલે ટીન એજમાંથી નીકળીને કંપની મેચ્યોર લેવલ પર આવી ગઈ છે. બીજું કે કંપનીની પાસે જે ટીમ છે 1,500 લોકોની ટીમ છે, 450ની ઉપર એન્જિનિયર્સ છે, ઘણા મોટા રિટાયર ઓફિસરો પણ છે અને એ જ રીતે આઈઆઈટીએન્સ અને આઈઆઈએમ ના બાળકો પણ છે
એન્જિનિયરો પણ ઘણા સારા છે. સેકન્ડ લાઈન જે કંપનીની ખરી, એટલે કે મારા પછી મારા બાળકો અને મારા જમાઈને એ લોકો પણ આ બિઝનેસની અંદર પોતે એન્જિનિયર હોવાને કારણે આ બિઝનેસની અંદર એ લોકોએ ઝંપલાવ્યું છે. સો એ એક સ્ટ્રોંગ સપોર્ટ છે. બીજા નંબરમાં કે કંપની એક તરફ સોલરનું કામ કેપીઆઈ ગ્રીન દ્વારા કરી રહી છે, જેની ટોપ લાઈન ગયા વર્ષે પણ તમે જોઈને આ વર્ષે હાફ યરલી 1255 કરોડની ઉપર થઈ. એવી જ રીતે કેપી એનર્જી જે છે તે અમારું ઈપીસી ફર્મ છે અને તેની અંદર અમે વિન્ડના અને મોટી કંપનીઓ, દાખલા તરીકે એનટીપીસી છે, ઓએનજીસી છે, એવા મોટા મોટા લોકોના અમે લોકો કામો કરી રહ્યા છીએ. એવી જ રીતે ત્રીજી અમારી જે કંપની કે જે સૌથી જૂની 25 વર્ષ જૂની કંપની છે કેપી ગ્રીન એન્જિનિયરિંગ, એની અંદર અમે સોલરના માટેના એમએમએસ સ્ટ્રક્ચરો, વિન્ડના માટેના ટ્રાન્સમિશન ટાવરો, એ જ રીતે મોટા જેટલા પણ એન્જિનિયરિંગના કામો છે એ ત્યાંથી અમને એઝ અ કરોડરજ્જુ અમને મળી રહ્યા છે. જેના કારણે અમારી અંદર ડિફરન્સ છે બીજી કંપનીઓ કરતા કે સૌથી પહેલું કોઈ પણ જગ્યાએ ઇન્ફ્રાસ્ટ્રક્ચરનું કામ થાય અને એ ઇન્ફ્રાસ્ટ્રક્ચર માટે જરૂરી એન્જિનિયરિંગ છે અને એન્જિનિયરિંગ અમને કેપી ગ્રીન એન્જિનિયરિંગથી મળે છે અને ત્યાર પછી કામ આવે છે અમારું સોલરનું કે વિન્ડનું, જેના કારણે કોમ્બિનેશન જ એવું છે કંપનીનું કે જેને બીટ કરવી કે અમારો પિયરનું હોવું કદાચ તો મુશ્કેલ જ છે. ઇન્ડિયાની અંદર એવી કોઈ કંપની નથી કે જે આ બધું કામ એક જ જગ્યાએ એક જ રૂફની નીચે કરતી હોય, તે આ કંપની છે એટલા માટે. અને સર આજે ઓર્ડર મળ્યો એમાંથી સર રિપીટેટિવ ઓર્ડર કેટલો છે, જે રિપીટેટિવ ક્લાયન્ટ્સ હોય, અને નવો ઓર્ડર કેટલો છે સર? અમારી પાસે જેટલા પણ ઓર્ડર આવે છે એક વખત હોતા જ નથી. અમારા મોડલ જ એવું છે કે અમારું એક ક્લાયન્ટ 25 વર્ષ સુધી અમારી સાથે રહે, નંબર 1. નંબર 2 કે જે કંઈ બી ઓર્ડર મળે છે, દાખલા તરીકે આદિત્ય બિરલા, તો આદિત્ય બિરલાનો ગયા વર્ષે એક ઓર્ડર હતો, ત્યાર પછી 6 મહિના પછી બીજો ઓર્ડર હતો અને હમણાં ત્રીજો ઓર્ડર આવ્યો. એવી જ રીતે અમારા ઘણા ક્લાયન્ટ, લોકલ ક્લાયન્ટો પણ જે છે તેમના પણ એ જ રીતના અમારા ઓર્ડરો રિપીટેડ થયા જ કરે છે, કલર ટેક્સ હોય કે મોટી કંપની બીજી હોય. તો રિપીટેડ ઓર્ડર એ અમારી મોનોપોલી તમે ગણો અથવા તો એને અમારી વસ્તુને વાપર્યા પછીનું કસ્ટમરનું સેટિસ્ફેક્શન ગણો, જેના કારણે રિપીટેડ ઓર્ડરોથી અમને લોકોને ઓલવેઝ એક ઓર્ડર અથવા એક કસ્ટમર જેમ એ ગ્રો કરે છે તેમ અમને ઓર્ડર મળતા જ રહે છે. અને હમણાં જે સીઆઈએલ છે કે એસજીવીએન છે, તમે જઈને કંપનીઓમાં પણ પૂછશો તો એ લોકો એવું ઈચ્છે કે ભાઈ આ કંપનીને ટેન્ડર જીતે તો સારું. કેમ કે એ લોકો ટાઈમલી કામ કરીને આપે છે અને ટાઈમથી અમે એ લોકોના પ્લાન્ટોને ચાર્જ કરી નાખીએ છીએ. જી બિલકુલ. ફારૂક સર, ખૂબ ખૂબ આભાર અમારી સાથે જોડાવા બદલ, સમય ફાળવીને. થેન્ક યુ સો મચ સર. થેન્ક યુ. યસ સર. સો ઓવરઓલ આપણે અહીંથી જાણવાનો પ્રયત્ન કર્યો. કેપી ગ્રુપના મેનેજમેન્ટમાંથી આપણી સાથે જોડાઈ ગયા હતા. કંપનીના ખાસા બધા ઓર્ડર મળ્યા છે 682 કરોડના, જેની ઉપર આપણે અહીંથી ખાસ વાતચીત કરી.